તો આ તરફ જામનગર યાર્ડમાં લસણની વિપુલ આવક જોવા મળી કે જ્યાં સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। પખવાડિયામાં પોણા લાખ મણ લસણનો વેપાર થયો તો સાથે 4,000 સુધીનો ભાવ બોલાતા ખેડૂતો ખુશ થયા। યાર્ડના ભાવની સાપેક્ષમાં રિટેલ ભાવ ઊંચા ત્યારે બજારમાં 250 રૂપિયા કિલો લસણ મળે છે। ગયા વર્ષે જીરુના પાકમાં જે છે ખેડૂતોને સારા પ્રમાણમાં ભાવ રહ્યા હતા અને જેની સાપેક્ષમાં ખેડૂતોમાં એક ખુશીની લહેર હતી। આ જ ખુશીની લહેર આ વર્ષે પણ જળવાઈ રહી છે। તો બીજી તરફ હાલ જે છે તે ડુંગળીનો પાક ચોક્કસથી ખેડૂતોને રવડાવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લસણનો પાક છે તે વિપુલ માત્રામાં થયો છે। આવક સારી હોવાથી તેની સાપેક્ષમાં ભાવ પણ સારા મળી રહ્યા છે। જો છેલ્લા પખવાડિયાની જામનગરની યાર્ડની વાત કરવામાં આવે તો લગભગ પોણા લાખ મણ જેટલો જથ્થો જે છે માર્કેટિંગ યાર્ડમાં ઠલવાયો છે અને ભાવની વાત કરવામાં આવે તો 800 થી માંડીને 4,000 સુધીના પ્રતિમણ ભાવ રહ્યા છે। આપણી સાથે વેપારી જોડાયેલા છે, તેની સાથે જ સીધો સંવાદ કરશું। પ્રથમ વખત એટલે કે 4-5 વર્ષની અંદર લસણના ભાવમાં તેજી આવી છે, શું કહેશો? લસણના ભાવમાં તેજી આમ જોવા જાય તો 10 વર્ષે આવેલી છે। છેલ્લે 2010-12માં આવેલી હતી અને આ વર્ષે અત્યારે હાલની તારીખે આજની તારીખે ભાવ જુઓ તો નીચામાં 2200 થી 2500 રૂપિયા અને ઉપરમાં 3000, 3200, 3300 અને સુપર માલ 3500 જેવા ભાવ પડે છે। પણ આ લસણની અત્યારે છેલ્લા સમયમાં આપણા ગુજરાતના માલની ખૂબ સારી ડિમાન્ડ છે। માલ ખૂબ ટકાઉ માલ છે, એટલે આજુબાજુના દરેક રાજ્યોમાં છેટ અને આજુબાજુના ટૂંકમાં બાંગ્લાદેશ આ બાજુ ત્યાં પણ આ માલની નિકાસ ચાલુ છે। એટલે ખેડૂતોને શું હજી થોડા ઘણા ભાવ સારા હજી થઈ શકે એમ છે અને હજી 200-300 રૂપિયા 500 રૂપિયા સુધી લસણના ભાવમાં આવતા મહિનાનો વધારો થાય એવું લાગે છે। તેજસભાઈ, રિટેલ માર્કેટની વાત કરવામાં આવે તો લગભગ ભાવ 250 રૂપિયા કિલો બોલાઈ રહ્યો છે, જ્યારે યાર્ડમાં ભાવ એની સાપેક્ષમાં જોઈએ તો ઓછો છે। ખેડૂતોને માર પડે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે માર્કેટિંગ વ્યવસ્થા છે જેના કારણે ભાવ વધુ છે, તમે શું માનો? આ યાર્ડમાં જે ભાવ છે તે તમે 170-80 રૂપિયાનો કિલો ગણો, પણ તેમાં પ્રોસેસ થતું હોય લસણમાં, આ લસણનું પ્રોસેસ થાય એમાં કિલે 30 થી 40-50 રૂપિયાનો વધારો થાય છે। એ પ્રોસેસિંગ ખર્ચ અત્યારે ભાવ વધ્યા મોંઘો થઈ ગયો છે, એટલે એ છૂટ જે ફોલે છે માલ લસણને ફોલે છે એ ફોલેલ માલ એ લોકોને 235-40 નું પડે છે અને 50માં વેચે છે। તો હાલના તબક્કે જે છે છેલ્લા દશકા બાદ જે છે લસણમાં તેજી આવી છે ને ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ રિટેલ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક પ્રોસેસિંગ ચાર્જ લગાડીને વધુ હોવાથી જે છે તે ગૃહિણીઓ સુધી જે લસણ પહોંચે છે તેના ભાવ વધુ છે, પરંતુ હાલ તેજી છે, ભાવ સારા છે, ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે। કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।